છે અને કોમોડિટી લાઈવમાં નોન એગ્રી કોમોડિટીઝ પર ચર્ચા કરવા માટે આપણી સાથે હાજર છે વેરાસિટી ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ પ્રમિત બ્રહ્મભટ્ટ. પ્રમિત, સ્વાગત છે આપનો. રૂપિયો આજના દિવસમાં સારો એવો નબળો થતો જોવા મળી રહ્યો છે. લાગી રહ્યું છે કદાચ આ અઠવાડિયું આપણને ખરાબ થતું જોવા મળે. મારા ખ્યાલથી જે પ્રમાણે એક માર્કેટમાં એક્સપેક્ટેશન છે યુએસ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ થવાનું અને જે સપ્ટેમ્બર મહિનામાં જે ફેડની મિટિંગ્સ છે તે જોતા લાગી રહ્યું છે કે નોન ડોલર કરન્સીઝ પર એક પ્રેશર જોવા મળી રહ્યું છે. આપણે યુરો અને સ્ટર્લિંગમાં પણ હાલમાં એક ઘણું દબાણ જોવા મળી રહ્યું છે. તો મારા ખ્યાલથી રૂપિયામાં મારા આવનારા દિવસોમાં દબાણ યથાવત રહેશે. ફરીથી રૂપિયો 6680 ના લેવલ સુધી જઈ શકે છે એવું લાગી રહ્યું છે. ઓકે, સો ફરીથી કદાચ ત્યાં લેવલ્સ આપણને જોવા મળે તેવી શક્યતા અહીંયા ખાસ કરીને જોવા મળી રહી છે. થોડા બ્રોડર ટર્મ પર્સપેક્ટિવથી વાત કરીએ, જો અહીંયા વ્યાજદરમાં વધારો ઘટાડો થઈ જાય છે તો એ ચેન્જ થયા પછીની આપણે રેન્જ શું જોવી જોઈએ? જે વ્યાજદરમાં વધારો થવાની એક યુએસમાં એક્સપેક્ટેશન છે, મારા ખ્યાલથી સપ્ટેમ્બર મહિનામાં તે વ્યાજદરમાં વધારો થવાની શક્યતા ઘણી નહીવત છે. તો એના કારણે એક આપણને જ્યારે પણ ન્યૂઝ આવશે તેના ત્યારે એક દબાણ આવતું જોવા મળશે અને ડોલર ત્યાંથી વીક થશે. જો વ્યાજદરોમાં વધારો થતો જોવા મળે છે તો મારા ખ્યાલથી માર્કેટે ઓલરેડી એ વધારો પ્રાઇસડિંગ થઈ ગયેલો છે. તો થોડું ઘણું આપણને આ લેવલથી ઉછાળો જોવા મળશે, પરંતુ તે ઉછાળો અંશતઃ અત્યારે પ્રાઇસિંગ થઈ ગયેલો હોવાથી તેટલો આપણને એક તીવ્ર ઉછાળો જોવા નહીં મળે. તો જો રૂપિયાની વાત કરીએ તો રૂપિયામાં જો ડોલરમાં જો ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થાય તો રૂપિયો 6680 થી 6720 સુધીની એક રેન્જ સુધી મજબૂત થઈ શકે છે. પરંતુ જો વ્યાજદરોમાં વધારાનું ડિસિઝન ના લેવામાં આવે તો તેના કારણે રૂપિયાને એક મજબૂતાઈ મળી શકે છે અને રૂપિયો કદાચ આ લેવલથી એક રૂપિયા જેટલો મજબૂત થઈ 6520 ના લેવલ સુધી જઈ શકશે. ઓકે, તો પછી કદાચ ત્યાં એ રીતના લેવલ્સ જોવા મળી શકે છે ખાસ કરીને. એટલે જ્યારે એક ત્યાં જાહેરાત થઈ જાય ત્યારબાદથી થોડું જોવાનું રહ્યું કે પછી કઈ રીતના ટ્રેન્ડ આગળ જતા જોવા મળે છે. પરંતુ ખાસ કરીને જે નિર્ણય આવે છે ત્યાં સુધી કદાચ આ એક રેન્જ બનતી જોવા મળે તેવી શક્યતા ક્લિયરલી અહીંયા બનતી જોવા મળી રહી છે. આપણને વાત કરીએ હવે સોનાની, તો અમેરિકામાં બેરોજગારીના દરમાં ઘટાડો થતા સોનામાં દબાણ જોવા મળી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનું અઢી સપ્તાહની નીચલી સપાટીએ કારોબાર કરી રહ્યું છે. કોમેક્સ પર સોનું $1125 નીચે કારોબાર કરી રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ શરૂઆતી કારોબારમાં સોનામાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો અને MCX પર સોનામાં ફ્લેટ ટુ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. હજુ પણ એ જ ટ્રેન્ડ કદાચ જળવાયેલો જોઈ શકાય. હવે 5%ની આસપાસ 0.20% એક મજબૂતાઈ જોઈ રહ્યા છે. 53 રૂપિયાની મજબૂતાઈ સાથે 26,585 પર સોનું જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જો કે 1122.8 પર અહીંયા 20 સેન્ટની મજબૂતાઈ છે. 0.02%ની આસપાસની મજબૂતાઈ કહી શકાય. સો સોનું ઓવરઓલ કહી શકાય કે થોડું સ્ટ્રગલ કરતું જોવા મળી રહ્યું છે આપણને. ખાસ કરીને પ્રમિત, જે રીતના રેન્જ આપણે જોઈ રહ્યા છે અને જે રીતે ડેટા અમેરિકામાં એક પછી એક સારા ડેટા આપણે જે રીતના બેરોજગારીના દર પણ હવે ઘટી રહ્યા છે, તો ઓવરઓલ કહી શકાય કે સોનું હવે થોડું દબાણમાં જ જોવા મળશે. સોનામાં એક ચોક્કસ આપણને દબાણ જોવા મળ્યું છે, જે ચાઇનામાં આવેલી એક વીકનેસ અને કરન્સી ડિવેલ્યુશનના કારણે જે એક નીજક રિએક્શન જોવા મળ્યું હતું કે જ્યારે સોનામાં ભાવમાં ઉછાળો થયો હતો તે હવે આપણને એક ઓછું થતું જોવા મળ્યું છે. અને તે ઉપરાંત જે અમેરિકામાં રોજગારીના આંકડા આવે છે તે ઘણા પોઝિટિવ છે અને જે રીતના આ મહિનાની અંદર ઇન્ટરેસ્ટ રેટનું પણ એક ડિસિઝન લેવાઈ રહ્યું છે તે જોતા મારા ખ્યાલથી સોનામાં પણ એક દબાણ યથાવત રહેશે. સોનું ફરીથી $1100 નીચે જઈ શકે તેવી, ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન પહેલા $1100 નીચે જઈ શકે એવી એક શક્યતા રહેલી છે. ઓકે, સો ત્યાં ક્લિયરલી એવી શક્યતા ખાસ કરીને જોવા મળી રહી છે આપણને સોનાની અંદર. તો અત્યારે કોઈ અહીંયા સ્ટ્રેટેજી રાખવી હોય સોનામાં તો કઈ રીતની રાખવી જોઈએ? સોનામાં અત્યારે મારા ખ્યાલથી એક ઉછાળે વેચાણની સલાહ આપી શકાય અને ઉછાળાના 27,000ની આસપાસ લેવલ જ્યારે આવે ત્યારે વેચાણ કરી નીચેના લેવલથી પ્રોફિટ બુકિંગ કરી શકાય છે. જો સોનામાં જો ઇન્ટ્રાડેની પણ આપણે વાત કરીએ તો એક 26,620 એટલે અત્યારના લેવલથી 40 થી 50 રૂપિયા ઉછાળો આવે ત્યારે એક સેલની સલાહ આપી શકાય. 26,520 અને 26,450ના બે ટાર્ગેટ રાખી ઇન્ટ્રાડે માટે એમાં ટ્રેડ કરી શકાય છે, જ્યારે 26,170નો સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો 26,170નો અહીંયા સ્ટોપ લોસ આપણને જોવા મળી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખીને કારોબાર કરવાની સલાહ અહીંયા 26,620 પર 26,520 અને 26,450 બે લક્ષ્યાંક બની રહ્યા છે. સો ઉપરથી એક વેચવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે. અને અહીંયા પણ જો એક બ્રોડર ટર્મ પર્સપેક્ટિવની વાત કરીએ, ખાસ કરીને જે રીતે ડેટા મજબૂત થતા આપણે જોયા છે બેરોજગારીના પણ ખાસ કરીને અંતે, તો લાગી તો એવું જ રહ્યું છે પ્રમિત કે અહીંયા પણ વ્યાજદરોમાં જે રીતે વધારો થશે તો ત્યારબાદથી અહીંયા શું એવી એક્સપેક્ટેશન રાખવી જોઈએ 25,000 અથવા તો 24,000 સુધી પણ આપણે જઈએ સોનાની અંદર?
ભારતીય બજારમાં સોનાના ભાવ બે પરિબળો પર આધારિત છે. એક તો સોનાના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ અને તે ઉપરાંત રૂપિયાની મજબૂતાઈ અથવા ડોલરની મજબૂતાઈ. તો અત્યારની સ્થિતિમાં ડોલરમાં એક મજબૂતાઈના કારણે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જે નબળાઈ આવી છે તે ભારતીય બજારમાં અંશતઃ જ જોવા મળી રહી છે. તેનો પૂર્ણ કન્વર્ઝન ભારતીય બજારમાં જોવા નથી મળી રહ્યું. તો તેના કારણે આપણને એક અંશતઃ બેનિફિટ મળી રહ્યો છે. તો તે જોતા મારા ખ્યાલથી જો ઇન્ટરેસ્ટ રેટમાં ડિસિઝન લેવામાં આવે કે ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવી રહ્યું છે તો તે જોતા ચોક્કસ સોનાના ભાવમાં એક શાર્પ કરેક્શન આવી શકે છે. પરંતુ તેની સામે ડોલરની સામે જો રૂપિયો પણ નબળો થાય તો તેની ઇફેક્ટ ભારતીય બજારોમાં જેટલી આંતરરાષ્ટ્રીય બજારમાં આવશે એટલી નહીં આવી શકે. ઓકે, સો ક્લિયરલી ત્યાં એક એ રીતના એક શક્યતા જોવા મળી રહી છે જે રીતે ભારતીય બજારમાં ત્યાં આપણને એક માહોલ જોવા મળ્યો છે અત્યાર સુધીમાં. તો હવે જોવું રહ્યું કઈ રીતના ટ્રેન્ડ આગળ બનતો જોવા મળે છે. વાત કરીએ હવે ચાંદીની, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે અને ચાંદી $14.58 આસપાસ કારોબાર કરી રહી છે. MCX પર શરૂઆતી કારોબારમાં ચાંદીમાં થોડી મજબૂતાઈ જોવા મળી હતી અને ચાંદીમાં 0.5% સુધીની તેજી સાથેનો વેપાર આપણે જોયો હતો. ત્યારબાદ હવે થોડું દબાણ આવ્યું છે ઉપરના સ્તરેથી 0.34% આસપાસ, જ્યારે મજબૂતાઈ હજુ પણ 35,508 લેવલ સાથે જોઈ રહ્યા છે. 120 રૂપિયાની મજબૂતાઈ સાથે ચાંદીની અંદર. આંતરરાષ્ટ્રીય બજારની જો વાત કરીએ તો 14.60 આસપાસના લેવલ જોવા મળી રહ્યા છે. 3 સેન્ટની મજબૂતાઈ છે અને 0.21% આસપાસની મજબૂતાઈ અત્યારે આપણે આંતરરાષ્ટ્રીય બજારની અંદર જોઈ રહ્યા છે. કમ્પેરેટિવલી જો ચાંદીની વાત કરીએ અહીંયા પ્રમિત ખાસ કરીને, તો આજે જે મજબૂતાઈ છે થોડું દબાણ હવે ઉપરના સ્તરેથી જોવા મળ્યું છે. આઉટલુક શું જોઈ રહ્યા છો ચાંદી માટે? ચાંદીમાં મારા ખ્યાલથી આવનારા દિવસોમાં દબાણ યથાવત રહેશે. જો આપણે ચાંદી અને સોનાની એક એઝ અ સેફ હેવન તરીકેની કમ્પેરિઝન કરીએ તો ચાંદીમાં એક થોડો ઘણો સપોર્ટ ઇન્ડસ્ટ્રીયલ મેટલના કારણે મળી રહ્યો છે. તો તે જોતા ચાંદીમાં જે ઇન્ટરેસ્ટ રેટના બેઝ પર જે ડિસિઝન આવશે તેની ઇફેક્ટ સોના કરતાં થોડી ઘણી ઓછી જોવા મળશે. જો આપણે ઇન્ટ્રાડેની વાત કરીએ ચાંદીમાં તો 35,650ના લેવલથી ઇન્ટ્રાડેમાં બાઇંગ પોઝિશન લઈ શકાય છે, જે 35,450 અને 34,250 એમ બે ટાર્ગેટ રાખી એમાં ઇન્ટ્રાડે માટે ટ્રેડ કરી શકાય છે, જ્યારે 35,900નો સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો 35,900નો સ્ટોપ લોસ રાખીને 35,450 અને 34,250 બે લક્ષ્યાંક બની રહ્યા છે. 35,650ના લેવલ્સથી એક વેચવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે આપણને, એટલે ઉપરના લેવલ્સથી વેચવાની સલાહ અહીંયા ખાસ કરીને બનતી જોવા મળી રહી છે. અહીંયા પણ જો થોડો પ્રોડક્ટ ટર્મ પર્સ્પેક્ટિવથી વાત કરીએ, જે રીતે એક બેઠક છે તો ત્યારબાદથી શું આપણે આશા રાખવી જોઈએ, કેમ કે ઓલરેડી ચાંદી થોડું વધારે ડિસ્કાઉન્ટેડ આપણે જોયું છે? હા, ચાંદીમાં ડેફિનેટલી એક ચાઇનાના ડેટાના કારણે આપણને ડિસ્કાઉન્ટ વધારે જોવા મળ્યું છે. અને તે ઉપરાંત મારા ખ્યાલથી જો ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન પછી જે 33,000 થી 32,000નું લેવલ એક ભારતીય બજારમાં એક સસ્ટેન થયેલું છે, તો તે લેવલને બ્રેક કરે તો ચાંદી નીચેના લેવલે જઈ શકે છે. પરંતુ પાછલા 8 થી 9 મહિનામાં આપણે જોયું છે કે ચાંદી 32,000 થી 33,000 વચ્ચેનું એક લેવલ સસ્ટેન કરી રહી છે. તો તે જોતા એ લેવલ એક આપણને હાલ પૂરતું એક સપોર્ટ લેવલ ગણી શકાય. પરંતુ ઇન્ટરેસ્ટ રેટનું ડિસિઝન એ લેવલ બ્રેક કરવા માટે એક મજબૂત પરિબળ પુરવાર થઈ શકે એવું લાગી રહ્યું છે. ઓકે, સો ત્યાં થોડું એવું આપણને માહોલ જોવા મળે તેવી શક્યતા લાગી રહી છે, થોડું મજબૂત થાય તેવી શક્યતાઓ પણ આપણને જોવા મળી રહી છે ચાંદીની અંદર. હવે નજર કરીએ બેઝ મેટલ્સ પર, તો આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરમાં એક સાંકડી રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. લંડન મેટલ એક્સચેન્જ પર કોપરમાં 0.2%નો ઘટાડો જોવા મળ્યો હતો. કોપરનો ભાવ પ્રતિ ટન $5,108 આસપાસ જોવા મળ્યો હતો, જ્યારે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ પર પણ કોપરનો ભાવ પ્રતિ ટન 39,60 યુઆનની આસપાસ જોવા મળ્યો હતો, જ્યારે સ્થાનિક બજારમાં બેઝ મેટલમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી અને મુખ્ય ધાતુ કોપર સહિત તમામ મેટલ ખાસ કરીને ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા હતા. કોપર સહિત અન્ય મેટલમાં 0.5% સુધીના એક સુધારા સાથેનો વેપાર જોવા મળ્યો હતો અને ખાસ કરીને ઝિંકમાં અત્યારે જોઈ રહ્યા છે 0.5% વધુની મજબૂતાઈ છે. નિકલ 5%ની આસપાસ 663 આસપાસ, એટલે થોડું ફ્લેટિશ લેવલ પર નિકલ કારોબાર કરી રહ્યું છે. એલ્યુમિનિયમ પણ 0.33%ની આસપાસની મજબૂતાઈ 107.75 પર, લેડ પણ 111.85 પર અત્યારે જોવા મળી રહ્યું છે, ત્યાં પણ 0.5%ની આસપાસની મજબૂતાઈ જોઈ રહ્યા છે. અને કોપર 348 પર આજના દિવસમાં, ત્યાં પણ 0.33%ની આસપાસની મજબૂતાઈ છે. પ્રમિત, સૌથી પહેલા કોપરની વાત કરીએ, 348 આસપાસ અને જે રીતનો એક સુધારો જોઈ રહ્યા છીએ, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર થોડા નબળા સંકેત આપી રહ્યું છે. શું ક્લ્યુ જોવો જોઈએ આપણે અહીંયા? મારા ખ્યાલથી કોપરમાં પણ એક ઉછાળે આપણે વેચાણની સલાહ આપી શકાય. જે પ્રમાણે બેઝ મેટલ સેગમેન્ટ ઓવરઓલ એક વીકનેસ આપણને જોવા મળી છે અને અત્યારે એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થઈ રહ્યું છે, તો અત્યારના લેવલથી ઓવરઓલ કોપરમાં એક વેચાણની સલાહ આપણે આપી શકાય. તો 350ના લેવલથી સેલ કરી 347 રૂપિયા 50 પૈસા અને 346 રૂપિયા એમ બે ટાર્ગેટ રાખી ઇન્ટ્રાડે માટે કોપર સેલ કરી શકાય છે, જ્યારે 353 રૂપિયા 50 પૈસાનો સ્ટોપ લોસ આવે છે.
ઓકે, સો 350ના લેવલ્સથી વેચવાની સલાહ બની રહી છે. 347, 50 અને 346 બે લક્ષ્યાંક બની રહ્યા છે અને 353.50 પર એક સ્ટોપ લોસ રાખીને કારોબાર કરવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે કોપર માટે. નિકલની જો વાત કરીએ, કમ્પેરેટિવલી થોડું હવે સ્ટેબલ થતું જોવા મળી રહ્યું છે, તેમ છતાં પણ ફ્લેટિશ લેવલ પર આજના દિવસમાં કારોબાર 664 પર લાગી રહ્યું છે. આ સ્ટેબલ લેવલ્સ જોવા મળી રહ્યા છે કેમ કે ઓલરેડી સારા એવા દબાણ બાદ હવે અહીંયા 660 આસપાસ થોડો સપોર્ટ બનતો જોઈ રહ્યા છે આપણે. મારા ખ્યાલથી શોર્ટ ટર્મ માટે આ એક લેવલ સપોર્ટ લેવલ તરીકે સાબિત થશે, પરંતુ લોંગ ટર્મ અને મીડિયમ ટર્મમાં આપણને આ એક વીકનેસ જોવા મળી શકશે. તો જો નિકલની ઇન્ટ્રાડેમાં વાત કરીએ તો 665ના લેવલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇન્ટ્રાડે માટે બને છે, જે 670 રૂપિયા 50 પૈસા અને 674 રૂપિયા એમ બે ટાર્ગેટ એમાં લઈ શકાય છે, જ્યારે 659 રૂપિયાનો એમાં સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો ત્યાં 659 રૂપિયાના એક સ્ટોપ લોસ સાથે ખરીદારી કરવાની સલાહ બની રહી છે. નિકલની અંદર ખાસ કરીને 670.50 અને 674 બે લક્ષ્યાંક બન્યા છે. 658ના સ્ટોપ લોસ સાથે કારોબાર કરવો અહીંયા જરૂરી બની જાય છે. સો અહીંયા નિકલની અંદર એક ખરીદારીની સલાહ છે. વાત કરીએ એલ્યુમિનિયમની, એક સારું એવું બાઉન્સ બેક આપણે જોયું ને ત્યારબાદ 107 આસપાસ સારો એવો સપોર્ટ જોઈ રહ્યા છે. અત્યારે 107.75 પર આજના દિવસમાં 35 પૈસાની મજબૂતાઈ જોઈ રહ્યા છે. લાગી રહ્યું છે નિકલ હવે ફરીથી કદાચ 110 તરફ આગળ વધી રહ્યું છે. પ્રમિત, એલ્યુમિનિયમમાં જે આપણે 100 રૂપિયા પર એક ઘણો સારો સપોર્ટ જોયો હતો, તો તે બ્રેક થયા, એ લેવલ સસ્ટેન થયા પછી 104નું લેવલ બ્રેક થયું છે. તો તે જોતા મારા ખ્યાલથી એલ્યુમિનિયમમાં શોર્ટ ટર્મમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને મળી શકે છે. 107 રૂપિયા 90 પૈસાના લેવલથી ઇન્ટ્રાડે માટે બાઇંગ કરી 108 રૂપિયા 80 પૈસા અને 109 રૂપિયા 40 પૈસાના એમ બે ટાર્ગેટથી એમાં બાઇંગ કરી શકાય છે, જ્યારે 107 રૂપિયા 10 પૈસાનો સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો 107 રૂપિયા 10 પૈસાના સ્ટોપ લોસ સાથે અહીંયા કારોબાર કરવો જરૂરી બની જાય છે અને ખાસ કરીને 108 રૂપિયા 80 પૈસા અને 109 રૂપિયા 40 પૈસા બે લક્ષ્યાંક અહીંયા આપણને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. સો એલ્યુમિનિયમની અંદર ઓવરઓલ એક ખરીદારી કરવાની સલાહ બની રહી છે. વાત કરીએ લેડની, લેડમાં પણ 111 આસપાસ એક સપોર્ટ હવે ક્લિયરલી બનતો જોવા મળી રહ્યો છે. 111.85 આસપાસ અને ખાસ કરીને 0.5% આસપાસની મજબૂતાઈ આપણે અહીંયા જોઈ રહ્યા છે લેડની અંદર. લેડ પણ શું થોડું સ્ટેબલ અત્યારે 110 આસપાસ જોઈ શકાય આપણે? મારા ખ્યાલથી લેડમાં એક ઉછાળે વેચાણની આપણને સ્ટ્રેટેજી બનાવી શકાય છે, જે પ્રમાણે લેડ પણ એક રેન્જ બાઉન્ડ થઈ રહ્યું છે 112 થી 108ના લેવલ વચ્ચે. તો મારા ખ્યાલથી 112 રૂપિયા 60 પૈસાના લેવલથી ઇન્ટ્રાડે માટે સેલિંગ કરી 111 રૂપિયા 50 પૈસા અને 110 રૂપિયા 80 પૈસા એમ બે ટાર્ગેટ રાખી એમાં સેલ કરી શકાય છે, જ્યારે 113 રૂપિયા 30 પૈસાનો સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો ક્લિયરલી ત્યાં 113 રૂપિયા 30 પૈસાના સ્ટોપ લોસ સાથે કારોબાર કરવો જરૂર બની જાય છે અને ઉપરના લેવલ્સે વેચવાની સલાહ 111.50, 110.80 બે લક્ષ્યાંક અહીંયા બની રહ્યા છે. સ્ટોપ લોસ 113.30 અને લક્ષ્યાંક જે છે તે ત્યાં ખાસ કરીને બની રહ્યા છે. 112.60 પર વેચવાની સલાહ અહીંયા લેડ માટે ખાસ બનતી જોવા મળી રહી છે. અંતે વાત કરીએ ઝિંકની, કમ્પેરેટિવલી બધા કરતા થોડો ઘટાડો હજુ પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે સ્ટેબિલિટી 120 આસપાસ આજના દિવસમાં સારી એવી રિકવરી જોવા મળી રહી છે. આપણને લાગી રહ્યું છે ઝિંક હવે ફરીથી 125 તરફ આગળ વધી રહ્યું છે કે અહીંયા પણ હવે ઉછાળે વેચવાની સલાહ બની રહી છે? ને ઝિંકમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને જોવા મળી રહી છે, જે 117 થી 118ના લેવલમાં એક દબાણ જોવા મળ્યું હતું. તે પછી અત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી એમાં ગણી શકાય. તો 119 રૂપિયા 80 પૈસાના લેવલથી ઇન્ટ્રાડે માટે બાઇંગ કરી 120 રૂપિયા 70 પૈસા અને 121 રૂપિયા 30 પૈસાના એમ બે ટાર્ગેટ રાખી શકે છે, જ્યારે 118 રૂપિયા 80 પૈસાનો સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો 118 રૂપિયા 80 પૈસાના સ્ટોપ લોસ સાથે 119 રૂપિયા 80 પૈસા અને ઉપર વેચવાની સલાહ બની રહી છે. લક્ષ્યાંક જે છે તે 120, 70 અને 121, 30 અહીં બની રહ્યા છે. ખાસ કરીને સો ત્યાં અહીંયા એક ખરીદારી કરવાની સલાહ ખાસ કરીને બની રહી છે ઝિંકની અંદર અને ખાસ કરીને તેને ધ્યાનમાં રાખીને કારોબાર કરવાની સલાહ અહીંયા બનતી જોવા મળી રહી છે. સો ઓવરઓલ મેટલ્સની આપણે વાત કરીએ, હવે વાત કરી લઈએ ક્રૂડની, કેમ કે વૈશ્વિક બજારમાં કાચા તેલમાં સતત દબાણ જોવા મળી રહ્યું છે. નાયમેક્સ ક્રૂડમાં આશરે 1%ની નબળાઈ જોવા મળી રહી છે. નાયમેક્સ ક્રૂડ $45 આસપાસ અને બ્રેન્ટ ક્રૂડ $50 તળિયે પહોંચી ગયું છે. સ્થાનિક બજારમાં પણ કાચા તેલમાં ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે અને શરૂઆતી કારોબારમાં કાચા તેલના વાયદામાં આશરે 0.5% નબળાઈ સાથેનો વેપાર આપણે જોયો હતો. અત્યારે 3065 પર નિયરલી 0.5% આસપાસનો ઘટાડો હજુ પણ જોઈ રહ્યો છે. 45 રૂપિયાના ઘટાડા સાથે ક્રૂડમાં કારોબાર છે. બ્રેન્ટ ક્રૂડ 49.19 પર જોવા મળી રહ્યું છે. ત્યાં પણ 0.5% આસપાસની મજબૂતાઈ જોવા મળી રહી છે, નબળાઈ જોવા મળી રહી છે, માફ કરશો. અને નાયમેક્સ ક્રૂડ પર પણ 0.5% આસપાસની નબળાઈ, 45.72 આસપાસ. એટલે ઓવરઓલ દરેક જગ્યાએથી સારું એવું પ્રેશર આપણે અહીંયા જોઈ રહ્યા છે, ખાસ કરીને ક્રૂડની અંદર. અને જે રીતે અમેરિકા તરફથી જે સંકેત મળી રહ્યા છે કે હવે રિગ્સમાં ઘટાડો કરવામાં આવે છે, ખાસ કરીને પ્રમિત, તો તેને કારણે થઈને આગળ જતા કદાચ ક્રૂડને ફાયદો થઈ શકે, કેમ કે સપ્લાય જે છે તે ઓલરેડી થોડી ઘટી જશે ત્યાંથી. જો આપણે નાયમેક્સ ક્રૂડની વાત કરીએ તો નાયમેક્સ ક્રૂડનો મોટો જથ્થો યુએસમાં જ કન્ઝ્યુમ થતો હોવાના કારણે તેના એક પ્રોડક્શન કટના કારણે આપણને ઘણો એવો ઇફેક્ટ જોવા નહીં મળે. પરંતુ જો નાયમેક્સ ક્રૂડની વાત કરીએ ફરીથી, તો $48 થી $50 વચ્ચે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યું છે.
તો ઉપરના લેવલે ક્રૂડ નથી જઈ રહ્યું. તો તે જોતા મારા ખ્યાલથી ક્રૂડમાં હજી આવનારા દિવસોમાં આપણને એક દબાણ યથાવત રહેશે. તો તે જોતા નાઇમેક્સ ક્રૂડની MCX પર વાત કરીએ ઇન્ટ્રાડેમાં તો એક 3,084 ના લેવલથી એક ઇન્ટ્રાડે માટે સેલ કરી 3,055 અને 3,028 ના બે ટાર્ગેટ રાખી શકાય છે, જ્યારે 3,130 એમાં સ્ટોપ લોસ આવે છે. ઓકે, સો 3,130 નો એક સ્ટોપ લોસ અહીંયા બની રહ્યો છે. ખાસ કરીને તેને ધ્યાનમાં રાખીને ક્રૂડમાં કારોબાર કરવાની સલાહ બની રહી છે. વેચવાની સલાહ 3,055 અને 3,028 આસપાસ લક્ષ્યાંક બની રહ્યા છે. 3,084 પર વેચવાની સલાહ અહીંયા ખાસ કરીને બની રહી છે. સો તેને ધ્યાનમાં રાખીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. પરંતુ જો ક્રૂડમાં થોડો બ્રોડર ટર્મ પર્સ્પેક્ટિવથી વાત કરીએ, કેમ કે ખાસ કરીને જે રીતે એક ટ્રેન્ડ આપણે જોયો છે, સતત એક થોડું રિકવરી અત્યારે વચ્ચે આવી 3,000 ની ઉપર આપણે ગયા, પરંતુ હવે ફરીથી જે રીતે ઘટાડા તરફી આગળ વધી રહ્યા છે અને ઓવરઓલ પણ જે રીતે પ્રોડક્શન હજુ સુધી કટ એક પણ જગ્યાએથી નથી થયું, તો પ્રાઇસ વોરની સિચ્યુએશનમાં હજુ પણ આશા રાખવી જોઈએ કે ફરી આપણે ક્રૂડમાં 3,000 ની નીચે આગળ વધી રહ્યા છીએ. મારા ખ્યાલથી 3,000 થી નીચે જે આપણે 2,500 ની આસપાસ પણ લેવલ જોયા હતા, તો તે પણ લેવલ નકારી શકાય એવા નથી. અને જો ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો નાઇમેક્સ ક્રૂડ 2015 અને 2016માં એક તીવ્ર ઘટાડા સાથે $35 થી નીચે પણ આપણે એક રેન્જમાં ટ્રેડ થતું જોવા મળી શકે છે. તો તે જોતા આવનારા દિવસોમાં ક્રૂડમાં દબાણ કન્ટિન્યુ રહેશે. ડોલર રૂપીઝની સિચ્યુએશન શું છે તેની પરથી ભારતીય બજારોમાં ક્રૂડનો ભાવ નક્કી થશે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનું દબાણ યથાવત રહેશે એવું એક જણાવી રહ્યું છે. ઓકે, સો ક્લિયરલી ત્યાં આપણને થોડું એ રીતની એક રેન્જ બનતી જોવા મળી રહી છે, પરંતુ બ્રોડર ટર્મ પર્સ્પેક્ટિવથી થોડું એક ઘટાડો જ આગળ જોવા મળે તેવી શક્યતા અહીંયા બની રહી છે. વાત કરીએ નેચરલ ગેસની, નેચરલ ગેસમાં એક થોડી મજબૂતાઈ જોવા મળી રહી છે અને MCX પર વાયદામાં તેજી તરફી ચાલ જોવા મળી રહી છે. 13.34% આસપાસની મજબૂતાઈ અને સપ્ટેમ્બર વાયદામાં આશરે 0.5% સુધીની મજબૂતાઈ સાથેનો વેપાર જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે થોડું દબાણ ઉપરના સ્તરેથી આવ્યું છે. 179 પર અત્યારે 60 પૈસાની મજબૂતાઈ હજુ પણ છે અને 0.34%ની મજબૂતાઈ અત્યારે આપણને જોવા મળી રહી છે. સો 0.5%થી થોડું એવું અત્યારના પ્રેશર આવેલું ક્લિયરલી બનતું જોવા મળી રહ્યું છે. નેચરલ ગેસની વાત કરીએ, એક જે રેન્જ આપણે જોઈ હતી ત્યારબાદનું બ્રેકઆઉટ જોયું આપણે, નીચેની તરફ ગયા આપણે અને હવે ફરીથી જે એક ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે, તો આશા રાખવી જોઈએ કે ફરીથી એ જ રેન્જની અંદર કારોબાર જોવા મળશે 183 અને નીચેમાં 178 ની આસપાસ. નેચરલ ગેસે એક બ્રોડ રેન્જ બનાવી છે, જે 178 થી 184 ની રેન્જ હતી તે થોડી વાઇડન થઈને 172 સુધી આપણને હવે જોવા મળી શકે છે. તો હાલના નેચરલ ગેસના પ્રાઇસ પ્રમાણે $176.50 એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી લઈ શકાય અને રેન્જને ધ્યાનમાં રાખી $177.80 અને $178.80 ના બે ટાર્ગેટથી એમાં ઇન્ટ્રાડે માટે બાય કરી શકાય છે, જ્યારે $175.50 નો સ્ટોપ લોસ રાખવો જરૂરી છે. ઓકે, અને જે રીતે હવે એક કદાચ કહેવાય કે સમર એન્ડ થઈ રહ્યો છે યુએસની અંદર ખાસ કરીને, તો ત્યારબાદ હવે કદાચ ફરીથી નેચરલ ગેસની ડિમાન્ડમાં વધારો જોવા મળશે, તો થોડું અહીંયા પણ જો બ્રોડર ટર્મ પર્સ્પેક્ટિવની વાત કરીએ તો શું હવે ડિમાન્ડમાં વધારાને કારણે આપણે ભાવ વધારો જોઈ શકીએ? યુરોપ અને યુએસમાં જે પ્રમાણે આઈ થિંક હવે સમરનો ધીરે ધીરે અંત આવી રહ્યો છે, તો તે જોતા નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વિન્ટરની એક ડિમાન્ડ આપણને આવતી જોવા મળી શકે છે. તો ડિસેમ્બર વાયદામાં આપણને નેચરલ ગેસમાં આવનારા દિવસોમાં એક થોડું ઉપર તરફના ભાવ જોવા મળી શકે છે. પરંતુ જે પ્રમાણે યુરોપમાં પાછલા વર્ષમાં રશિયા સાથે થયેલા ક્રાઇસિસના કારણે યુરોપ પોતાનું એક ગેસ તરફનું એક જે વ્યૂ છે તે ચેન્જ કરી રહી છે. તો તે જોતા જો યુરોપ વિન્ટરની સિઝનમાં ગેસનું કોઈ સોલ્યુશન, ઓલ્ટરનેટિવ સોલ્યુશન લાવવામાં જો સફળ થાય છે અથવા અંશતઃ પણ સફળ થાય છે, તો જે સિઝનલ ડિમાન્ડ યુરોપમાંથી નેચરલ ગેસની આવી જોઈએ તેમાં એક મારા ખ્યાલથી ઘટાડો થતો આપણને જોવા મળી શકે છે. તો તે જોતા તે ધ્યાનમાં રાખવું જરૂરી રહેશે કે યુરોપમાં નેચરલ ગેસ રિલેટેડ શું સ્ટ્રેટેજી અને શું ડિસિઝન લેવાઈ રહ્યા છે અને યુરોપ રશિયા પાસેથી કેટલું પરચેસ કરે છે. તો મારા ખ્યાલથી એક પર્ટિક્યુલર ડિસિઝનને ધ્યાનમાં રાખી આવનારા દિવસોમાં સિઝનલ બાઇંગ કરવું એક થોડું કોશિયસ ડિસિઝન લેવું જરૂરી બનશે. ઓકે, સો ત્યાં એક થોડું કોશિયસ વ્યૂ રાખવું થોડું જરૂરી બની જાય છે, એટલે તેને ધ્યાનમાં રાખીને કારોબાર કરવાની સલાહ નેચરલ ગેસમાં બની રહી છે. આભાર પ્રમિત, સમગ્ર માહિતી આપવા બદલ અને અમારી સાથે જોડાવા બદલ. આ સાથે જ હવે આગળ એગ્રી